તો મેં ફરી પૂછું છું, બધા આવી ગયા? હજુ અમુક લોકો નથી આવ્યા, જે અંદર બેઠા છે એવા પણ. ના, ક્યાં આવ્યા છે? ગોષ્ઠી ચાલે છે. એ તો એ લોકો જ નક્કી કરશે. તો આજની જવાબદારી મને આપી છે ગિરીશભાઈને બહાર જવાનું થયું હોવાથી. એટલે બે ટાઈપના લોકો હોય એવું કહે છે, શબ્દજીવી અને બુદ્ધિજીવી. હું શબ્દજીવીમાં આવું છું. મેં અમુક શબ્દો સાંભળ્યા છે, એ તમને કહીશ. ખાલી બુદ્ધિજીવીમાં હું છું નહીં. સત્ર બહુ ઓછો સમય છે, 2:30 થી 3:30. એમાંથી 2:40 તો હાલ થઈ ગઈ છે. એટલે હવે 50 મિનિટ જ છે, એટલે કદાચ વધુ ક્વેશ્ચન આન્સર આપણે નહીં કરી શકીએ. પણ અત્યાર સુધી જે મૂક્યું છે એને થોડું સમરાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ, જોઈએ કેટલું એમાં થઈ શકે છે. તો શરૂઆત કરતા પહેલાં દર્શનને સમજવા માટે વારે સુરેશભાઈ વચ્ચે કહેતા હોય છે કે પ્રસ્તાવને પચવા દો. આવો એક શબ્દ બોલે છે. હવે આ પચવા દો એ વસ્તુ શું છે એને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ. પહેલાં અહીંયા જે જીવન ક્રિયા દોરેલી છે એમાં હું અમુક શબ્દો ઉમેરું છું. આ આખો જે ચાર્ટ છે, આ આખી વસ્તુ, આ જે આખું છે એ શું છે? આખાને એક શબ્દમાં શું કહીશું આપણે? નવા લોકો કે જૂના લોકો નહીં, શિબિર જેને કર્યું હોય, આ આખી વસ્તુને એક નામ શું આપીશું? આ શાની વાત થઈ રહી છે? જ્યારે આ બધું મૂક્યું છે તો આ વાત શાની થઈ રહી છે? બરાબર છે, શની છે? જીવન. આખું જીવન છે, રાઈટ. બીજી રીતે કહીએ તો એના 5 ભાગ છે: મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા. એના ભાગ છે 5. પણ એ અવિભાજ્ય છે, એટલે આવું અલગ અલગ વેચાયેલું નથી. જેમ આપણું શરીર છે તો મારો હાથ છે, પગ છે, આંખ છે, નાક છે, ભાગ તો છે, પણ બધું ભેગું છે ત્યારે હું છું ને. તો અવિભાજ્ય છે. એમ આ પણ અવિભાજ્ય છે, કંઈ આવું અલગ અલગ છે નહીં, પણ સમજવા માટે આપણે એને લખી રહ્યા છીએ. તો આખું જીવન છે, અને આ જીવન પ્લસ નીચે કંઈક બીજી વસ્તુ છે, જે છે શરીર. તો આ વસ્તુને હું ખાલી નાની કરીને લખવાનો પ્રયત્ન કરું છું અહીંયા. એક આટલી વસ્તુ છે, વત્તા એક બીજી વસ્તુ છે. આ છે જીવન, આ છે શરીર. આ બંને ભેગા થાય એના બરાબર માનવ. બે ભેગા થાય ત્યારે માનવ. અહીંયા જેમ ભાગ પાડ્યા એમ શરીરના બી ભાગ પાડવા હોય, પાડવા પૂરતા હમણાં, તો આપણે કહીએ 5 ઇન્દ્રિયો. આપણી 5 ઇન્દ્રિય. કઈ કઈ ઇન્દ્રિય આપણે કહેતા હોઈએ છીએ? કોઈ લખાવશે? રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. મારું લખવામાં ગુજરાતી બહુ એટલું સારું નથી, એટલે કંઈ ભૂલ થતી હોય જોડણીની તો ગુજરાતીના શિક્ષકો માફ કરે. રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ એ બીજા લોકો કંઈક અલગ રીતે બોલતા હતા, એ જ છે. જેમ કે રૂપ એટલે કે દેખાય શનાથી છે? આંખોથી. તો રૂપની જગ્યાએ આવશે આંખ, રસની જગ્યાએ જીભ, ગંધની જગ્યાએ નાક, શબ્દની જગ્યાએ કાન, સ્પર્શની જગ્યાએ સ્કિન. આ 5 વસ્તુથી આપણે માહિતી લઈએ છીએ. જેટલી બી માહિતી આપણે લઈએ છીએ તો આ 5થી લઈએ છીએ. તો આ શરીર અને જીવન, આ બંને ભેગા થાય તો જ માનવ થાય. બંને અલગ અલગ થઈ જાય તો માનવ થાય નહીં. આટલું બધાને સ્વીકાર્ય છે? અહીંયા 2 શબ્દો આપણે 5 દિવસમાં ચર્ચા કરીએ એમાં અગત્યના છે. એક છે સંવાદ, અને એક બીજો શબ્દ છે સમીક્ષા. આ 2 ઉપર થોડી વાત કરી લઈએ પહેલાં.
તો આપણે સંવાદ શબ્દ મૂકતા પહેલા બીજા બે શબ્દ મૂક્યા. એ શબ્દ શું હતા બીજા બે? સંવાદ પહેલા વાદ, એક શબ્દ છે વાદ, બીજો છે વિવાદ અને ત્રીજો છે સંવાદ. તો વાદ એને કહેવાશે કે બે લોકો ભેગા થાય અને એમ કે એક વ્યક્તિ કહે કે મારું સાચું છે, બીજો કહે છે મારું સાચું છે. ચર્ચા ચાલતી હોય પણ એક કહે કે મારું સાચું, એક કહે છે મારું સાચું. હવે એ ચર્ચા જ્યારે આગળ વધે પછી વ્યક્તિ એમ કે ના મારું જ સાચું. હવે તારું તો મારે સાંભળવું છે જ નહીં, મારું જ સાચું. એટલે વાતથી ક્યાં ગયા? વિવાદ. અને જેટલી બી ચર્ચા આપણે કરીએ એમાં જે ઇન્ફોર્મેશન લઈને આવીએ છીએ આપણે ચર્ચા કરવા માટે કંઈક તો જોઈએ ને. ઇન્ફોર્મેશન ક્યાંથી લાવીએ, માહિતી ક્યાંથી લાવીએ? એ બધી પડી છે અહીંયા આ ચિત્રણમાં. ત્યાંથી આપણે ચર્ચા કરીએ છીએ, બધું ત્યાંથી આવે છે. ચર્ચા કરવા માટે આપણે બધા મિત્રોના પ્રશ્નો જે આવી રહ્યા છે બધા અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે અહીંયા બેઠેલા. તો બધા જોડે અલગ અલગ માહિતી છે. એટલે જેવું અહીંયા કંઈક મૂકવામાં આવે એટલે પ્રશ્નો ત્યાંથી આવે છે. હવે આ ચિત્રણ સુધી માહિતી પહોંચી ક્યાંથી? તો અહીંથી, શરીરથી. શરીરના માધ્યમથી આપણે જન્મ્યા અને મોટા થયા એ દરમિયાન આપણે માહિતીને એકત્રિત કરી. કોઈ એક ફિલ્ડમાં ગયું, કોઈ બીજા ફિલ્ડમાં ગયું, કોઈ એન્જિનિયર થયું, કોઈ ડૉક્ટર થયું, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયું. તો આ માહિતી એણે લીધી ને, તે માહિતી માટે એણે આ 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યો કે નહીં? એના સિવાય માહિતી આવે? 5 ઇન્દ્રિયોથી માહિતી અહીંયાથી અહીંયા પહોંચી છે. તો આ જે માહિતી હાલ આપણી જોડે પડી છે આપણા બધા જોડે, એ માહિતીને શું કહેવાશે? શરીર મૂલક માહિતી. કઈ માહિતી છે? શરીર મૂલક, અથવા બીજા શબ્દોમાં કહીએ તો ઇન્દ્રિય મૂલક, ઇન્દ્રિયોથી આવેલી. જ્યારે સત્યની જે માહિતી છે એ અહીંયા આગળ અત્યારે આ રસ્તે પહોંચી છે, જ્યારે એનો સાચો રસ્તો પહોંચવાનો છે અહીંયાથી, આત્માથી ત્યાં. આત્મા જે છે એ ઉપર જે વસ્તુ હાલ કીધી વ્યાપક, એ વ્યાપકની અંદર છે જ. એ ફરી થોડી વારમાં આપણે મૂકીશું હમણાં. આ વ્યાપકમાં આ આત્મા છે જ. એટલે આત્માને જ્યારે વ્યાપકનો અનુભવ થઈ જાય છે ત્યારે આ માહિતી અહીંયાથી અહીંયા ડાઉનલોડ થાય છે. અને ત્યાં ડાઉનલોડ થાય પછી એ શરીર દ્વારા વ્યક્ત થાય છે. એ માહિતી શરીર દ્વારા વ્યક્ત થાય છે. જ્યારે અત્યારે ઊંધું થઈ રહ્યું છે, અહીંયાથી અહીંયા ગઈ છે. હવે શરીરની 5 ઇન્દ્રિયથી આપણે જે માહિતી ભેગી કરીએ છીએ, આપણી જે ઇન્દ્રિયો 5 કીધી આપણે, નાક, કાન, જીભ, સ્કિન અને આંખ. આ આપણી જે ઇન્દ્રિયો છે એ સતત રહે છે કે અમુક ટાઈમમાં એનો ક્ષય થતો રહે છે? આપણું શરીર હું આટલો મોટો થઈ ગયો તો કંઈ આટલો જ હતો? સતત ક્ષય થઈ રહ્યો છે. મતલબ જે મારી ઇન્દ્રિયો છે સતત પરિવર્તન થઈ રહી છે. સતત એટલે ક્યારે? હાલ હું બોલી રહ્યો છું ત્યારે પણ ચાલુ જ છે પ્રોસેસ, સતત બદલાઈ રહી છે. મારા કોષ સતત બદલાઈ રહ્યા છે. ફરી સાયન્સમાં હશે એ લોકો, કોષ કન્ટિન્યુઅસલી બદલાઈ રહ્યા છે. તો જે વસ્તુ પોતે બદલાઈ રહી છે એ વસ્તુ જ્યારે બીજી માહિતી લેશે તો એ સતત હશે કે બદલાતી હશે? સમજાય છે? તો માહિતી લેવાનો જે માધ્યમ છે એ પોતે જ બદલાઈ રહ્યું છે, ક્ષણિક છે. તો એના દ્વારા મળનાર માહિતી પણ કેવી હશે? ક્ષણિક હશે. માટે જ કોઈ વસ્તુ મને બહુ ટાઈમ પહેલાં સારી લાગતી હતી, હવે લાગતી નથી, ચાહે ખાવાની હોય કે બીજું કંઈ હોય. તો એ માહિતીને હું સાચી માની, અત્યારે જે મેં શરીરથી મેળવી છે એ માહિતીને હું સાચી માની અને જે અસ્તિત્વની માહિતી છે એની જોડે તર્ક કરીશ તો ક્યારે પાર પડશે? એ વસ્તુ પાર ક્યારે પડશે? આ સમજાય છે બધાને કે આપણે કઈ જગ્યાએથી તર્ક કરીએ છીએ? એટલે 3 શબ્દ આવશે અહીંયા. એક છે તાર્કિક, એક છે તાત્વિક, ફરી જોડણીઓમાં માફ કરજો, અને ત્રીજી છે વ્યવહારિક. તાર્કિક, તાત્વિક અને વ્યવહારિક. તાત્વિક જે વસ્તુ છે એ તત્વની વાત કરે છે. મતલબ કંઈક છે, કંઈક વસ્તુ છે
એ જે વસ્તુ છે એ મારી 5 ઇન્દ્રિયોની પકડમાં આવતું નથી, એ 5 ઇન્દ્રિયોની બહારની વસ્તુ છે. તો એ તાત્વિક વસ્તુ જે છે એ જ આ જીવન છે. જીવન કઈ વસ્તુ છે? આંખથી દેખાય છે જીવન, આંખથી અથવા બાકીની કોઈ પણ. આ દેખવું શબ્દ છે ને એ બી સમજવા જેવો છે. આપણે કહીએ ને કે આંખથી જોઈએ છીએ, બરાબર? એ જ રીતે ખાવાનું બી શબ્દ આપણે શું વાપરીએ? ચાખીને જુઓ ને કેવું લાગે છે, સૂંઘીને જુઓ ને કેવું લાગે છે, અડીને ચેક કરો ને જુઓ ને કેવું લાગે છે. તો આ જોવું એ 5 ઇન્દ્રિયોનું કામ છે, એવું નથી માત્ર આંખનું છે. જોવું એક જનરલ વર્ડ છે. તો મેં પૂછ્યું કે આપણે શેનાથી જોઈએ છીએ? આંખથી. જો આપણે આંખથી જોતા હોય તો હું એક પ્રશ્ન પૂછું. વિશાલભાઈ અહીંયા બેઠા છે, બરાબર? કાલે તો હું અહીંયા 1 કલાક માટે જ હતો સવારે, બાકી તો હું નહોતો. તમે બધા હતા અહીંયા કાલે? આ જે લોકો છે બધા હતા કે નહીં અહીંયા? તો કાલે વિશાલભાઈ પણ અહીંયા હતા? તમે બધાએ વિશાલભાઈને જોયા હતા? હા કે ના? કયા કપડાં પહેર્યા હતા વિશાલભાઈએ? કોઈ એવું વ્યક્તિ છે તમારામાંથી કે જેણે વિશાલભાઈ નહોતા જોયા? એક બે જણા છે કે જે આજે આયા છે નહીં જોયા હોય, પણ કાલે તમે બધા તો હતા ને? અને આ વિશાલભાઈને જોયા હતા કે નહોતા જોયા? હા કે ના? કયા કપડાં પહેર્યા? લગભગમાં જવું પડશે. તો તમારી આંખોએ જોયા હતા ને? તો જોનાર આંખો નથી, જોનાર આંખો નથી. જોનાર હું છું. હું એટલે જીવન. જોનાર હું છું ને હું નક્કી કરું છું શું જોવું ને શું ના જોવું. ચયન. હું ચયન કરું છું શું જોવું ને શું. એમ જ્યારે અત્યારે હું બોલી રહ્યો છું ને, એટલે તમે શેનાથી સાંભળો છો? કાનથી સાંભળતા નથી. કોણ સાંભળે છે? હું. એ પાછું ચયન કરશે કે આ સાંભળવું કે. તો અમુક જશે ને અમુક નહીં જાય. કયું જશે ખબર છે? એ જ જશે જે મારા ચિત્રણમાં પહેલાંથી પડેલું છે. એની જોડે મેચિંગ આવશે ને એટલે મને પ્રશ્નો થશે, પણ જે નહીં હોય ને એને હું ઇગ્નોર કરીશ. આવું અંદર સતત ચાલે રાખે છે. એટલે તાત્વિક વસ્તુને હું તર્કથી સમજવા જઈશ, જીવનવાળા તો પકડમાં આવશે નહીં. પણ તાત્વિકને એઝ ઇટ ઇઝ પકડશો તો એ તો દેખાવાનું તો છે નહીં. તો એ તાત્વિક વસ્તુને વ્યવહારિકમાં લઈ જવા માટે તર્ક ઉપયોગી છે. તાત્વિક વસ્તુને વ્યવહારમાં લઈ જવા માટે તર્ક કડી છે. પણ તર્ક અને કુતર્કમાં બહુ ફરક છે. તર્ક અને કુતર્ક બે શબ્દ હોય છે. એટલે તર્કનો ઉપયોગ કરી હું તાત્વિક વસ્તુને વ્યવહારિકમાં લઈ જઈ શકું છું. આ લાઈન છે એની. તો દર્શન 3 પુસ્તક તાત્વિક જે દર્શનના રૂપમાં છે. માનવ વ્યવહાર દર્શન, અનુભવ દર્શન, તાત્વિક પુસ્તકો. એના પછી તાર્કિક, તાર્કિક પછી વ્યવહારિક. આ ત્રણેય ઉપર 3 પુસ્તક લખેલી છે. તાત્વિક શું છે, તાર્કિક શું છે અને વ્યવહારિક શું છે, બધા ઉપર. દર્શન એટલે તાત્વિક વસ્તુ કહે છે. દર્શનના જે પુસ્તકની પાછળ દર્શન લખ્યું છે ને એ તાત્વિક વસ્તુ કહી રહ્યું છે. જે પુસ્તકની પાછળ વાદ લખ્યું છે એ તાર્કિક કહ્યું. જનવાદ આવી એક પુસ્તક છે, એ તાર્કિક વાત કરી રહ્યું છે. જે પુસ્તકની પાછળ શાસ્ત્ર લખ્યું છે એ તમારી વાત કરી રહ્યું છે વ્યવહારિક. આ રીતના પુસ્તક છે બધા. તો આ બે વસ્તુ ભેગી થાય છે ત્યારે માનવ થાય છે. હવે આપણે અમુક સંવાદ કરીએ, બરાબર? તો હું એમ કહું કે બધાની અલગ અલગ ઉંમર છે અહીંયા બેઠેલાની. તો જે બી તમારી ઉંમર છે એ ઉંમરમાં 0થી આપણે ચાલુ કરીએ. જન્મ્યા એટલે 0થી ચાલુ કરીને અત્યાર સુધીની તમારી ઉંમર. મારી ઉંમર 46, તો 46 વર્ષમાં હું મારી વાત કરું, તમે પોતપોતાની ઉંમર લઈ લો. તો તમારી એ ઉંમર દરમિયાન તમારા ઘરની અંદર સુખ સુવિધાઓ વધી કે ઘટી આટલા વર્ષોમાં? દરેકના, કોઈને એકદમ વધી ગઈ છે, કોઈને થોડી વધી હશે, પણ વધીને. તો એ તમારી ઉંમરમાં પહેલાં તમે સ્કૂલ ભણ્યા ત્યાં સુધી પણ વધી, અને ભણ્યા પછી જ્યારથી તમે કમાવાનું ચાલુ કર્યું ત્યારે પણ વધી. તો આને આપણે વિકાસ કહીએ કે નહીં? કે આપણા ઘરનો શું થયો? વિકાસ.
આ જ રીતે ભારત દેશની પણ વાત કરીએ તો 1947માં આપણે આઝાદ થયા ત્યારથી આજ સુધી દેશનો વિકાસ થયો કે નહીં? તો વિકાસ થયો એટલે આપણે શું કહીએ કે રોડ રસ્તા સારા થયા કે નહીં? થયા ને? આમાં આપણે કોઈ પક્ષમાં ના પડીએ હાલ, બરાબર? ઓવરઓલ વાત કરીએ, રોડ રસ્તા સારા થયા કે નહીં? કાર સારી થઈ કે નહીં? ઘર સારા થયા કે નહીં? ફોન, આપણે જે જૂની પેઢીવાળા છીએ બધા એ ફોન, પેલા ચકડાવાળા ફોનથી આજના સ્માર્ટફોન સારા થયા કે નહીં? તો દરેક વસ્તુ સારી થઈ રહી છે, હા કે ના? આ વસ્તુ હું કહું છું એટલે તમે હા પાડો છો કે તમે ચેક કરીને કહો છો? તો આ શું થયું? 3 સ્ટેપ કીધા હતા ને. સ્વયંમાં નિરીક્ષણ, સ્વયંમાં કરો છો ને. પછી સેકન્ડ સ્ટેપ સાથીમાં પરીક્ષણ, બાજુવાળાને પૂછીએ કે તને બી આમ લાગે છે. ત્રીજી વસ્તુ સમાજમાં સર્વેક્ષણ, અત્યારે સીધું સર્વેક્ષણ મૂકી રહ્યા છે. 3 જગ્યાએ જવાબ સાચો છે તો જ સાચો છે, બાકી હું કહું છું એટલે સાચો નથી. આ ચેક કરો. તો બધા એગ્રી છે આમાં કે છેલ્લા 50, 60, 70, 80 વર્ષમાં મારા ઘરનો અને દેશનો વિકાસ થયો છે, હા કે ના? આ બધો વિકાસ વસ્તુઓનો જે થયો એની સાથે હવે એક પ્રશ્ન હું પૂછું કે છેલ્લા 80 વર્ષમાં માનવનો વિકાસ થયો કે નહીં? માનવનો. કોઈ બોલતું નથી. આપણે માનવ વિશે બોલીએ છીએ. હવે માનવનો પોતાનો, એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યે વિશ્વાસ છેલ્લા 80 વર્ષમાં વધ્યો છે કે ઘટ્યો છે? તો આને વિકાસ કહીશું કે શું કહીશું? વિકસિત માનવ કોને કહીશું? જે વ્યક્તિ પોતે સુખી છે અને બીજાને સુખી કરવાના પ્રયત્ન કરે છે એને, કે જે પોતે દુઃખી છે અને બીજાને દુઃખી કરવાના પ્રયત્ન કરે છે એને? કોને કહીશું? તો 80 વર્ષમાં માનવનો વિકાસ થયો કે ના થયો? બોલો, આપણે આપણી જ વાત કરી રહ્યા છીએ. માનવનો પોતાનો, સુવિધાને સાઈડ કરો. તો સુવિધા જે રોડ સારા થયા, રસ્તા સારા થયા, ઘર સારા થયા, ફોન સારો થયો, ગાડી સારી થઈ, આ બધી વસ્તુ હતી ને. આ બધું શું હતું? વસ્તુ. તો વસ્તુ માનવ માટે છે કે માનવ વસ્તુ માટે છે? વસ્તુ માનવ માટે છે કે માનવ વસ્તુ માટે છે? શું લાગે છે? વસ્તુ માનવ માટે છે. અને એ જ વસ્તુનો વિકાસ પાછો કોણે કર્યો? માનવે જ કર્યો, પોતે. બીજો હજી પ્રશ્ન પૂછીએ કે આ 80 વર્ષમાં સંબંધોનો વિકાસ થયો કે શું થયું? સુપ્રીમ કોર્ટનું સ્ટેટમેન્ટ છે, તમે બધા ગૂગલ કરીને જોઈ લેજો, હમણાંનું જ, છેલ્લા 2-4 મહિનાનું. છૂટાછેડાના વધતા જતા કેસને લઈ ભારતમાં સુપ્રીમ કોર્ટે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઇન્ડિયા વાત કરે છે 1 નેશન 1 અર્થ, વસુદેવ કુટુંબકમ. ભારત શું વાત કરે છે? વસુદેવ કુટુંબકમ, 1 અર્થ 1 નેશન, એક દુનિયા એક જ બધા. આવી ભારત વાત કરે છે. પણ ભારતના છૂટાછેડાના કેસ જોઈને લાગી રહ્યું છે કે ભારત જઈ રહ્યું છે 1 મેન 1 ફેમિલી. 1 મેન 1 ફેમિલી. એટલે એક વખતે ફેમિલીની વ્યાખ્યા હતી કે જેમાં 20 જણા રહેતા હોય, એક જ રસોડું ચાલતું હોય. ત્યાંથી આવ્યા અમે બે અમારા બે, એટલે ફેમિલી. ત્યાંથી આવ્યા અમે બે અમારે એક. ત્યાંથી આવ્યા અમે બે અમારે કોઈ નહીં. ત્યાંથી હવે નેક્સ્ટ છે અમે એક, કોઈ નહીં. તો 1 નેશન 1 અર્થની વિચારધારા છે અને ચાલી રહ્યું છે 1 મેન 1 ફેમિલી. એટલે વારંવાર શબ્દ અહીંયા કહે છે કે વિચારમાં આદર્શવાદ પણ જીવવામાં ભૌતિકવાદ. વાતો તો છે આપણી જોડે સારી સારી, ક્યાં નથી? તો આ જે આપણે હાલ કરી રહ્યા છે ને એને હું કહું છું સમીક્ષા. એનો મતલબ એમ નથી કે 80 વર્ષમાં બધું ખોટું જ થયું છે, પણ જે થવું જોઈતું હતું એ નથી થયું, એ બી તો આપણે સ્વીકારશું કે નહીં સ્વીકારીએ? તો જે થયું એ બધું સારું જ થયું છે, પણ કંઈક ખૂટતું હતું જે હજી બાકી છે, જે થયું નથી. તો એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તો એની ઉપર ચર્ચા કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ કે શું છે કે જે રહી ગયું.
તો ફરી પાછા આ જગ્યા પર આવી જઈએ, જીવન અને શરીર. હવે અલગ અલગ ધર્મ છે, અહીંયા આપણે કોઈ ધર્મના નામ લેતા નથી. અલગ અલગ ધર્મ છે, એમાં મોટાભાગના બધા ધર્મે આ સ્વીકાર્યું જ છે કે બે વસ્તુ છે, એક કંઈક આવું છે ને એક કંઈક આવું છે. એક છે જે સતત રહે છે, એક છે જે જતું રહે છે. બરાબર. દરેક ધર્મએ આને અલગ અલગ નામ આપ્યા. કોઈ ધર્મએ આને નામ આપ્યું આત્મા, કોઈ ધર્મે આને નામ આપ્યું રૂહ, કોઈ ધર્મે આને નામ આપ્યું સોલ અથવા સ્પિરિટ. આવા અલગ અલગ નામ છે કે નહીં બધા ધર્મમાં? કોઈ આત્મા કહે છે, કોઈ રૂહ કહે છે, કોઈ સોલ કહે છે, કોઈ સ્પિરિટ કહે છે. પણ અહીંયા બધા એક છે કે આ શરીર. અહીંયા અલગ અલગ નામ નથી. એક્સ ધર્મનો વ્યક્તિ બીમાર પડે તો કોઈ જુદા ડૉક્ટર એની દવા કરે, વાય ધર્મનો પડે તો જુદા કરે, એવું છે? કિડની બગડે તો એક્સ ધર્મના ડૉક્ટર પાસે કે વાય ધર્મના ડૉક્ટર પાસે, કે એક જ હોય? હાર્ટ એટેક આવે ને દાખલ થવાનું થાય તો એ ધર્મના ડૉક્ટરને ખબર પડે કે બધાને ખબર પડે? તો શરીરના લેવલે ક્યાંય ઝઘડા છે નહીં, બધા આમ એક જ છે કે શરીર તો બધાનું. પણ પછી પૂજા કરવાની જવાનું થાય એટલે જગ્યા બદલાઈ જાય. દવાખાને જતી વખતે જગ્યા બદલાતી નથી, પણ પૂજા કરતી વખતે જગ્યા બદલાઈ જાય છે. માન્યું તો છે કે કંઈક છે આવું, પણ બધાએ શું માન્યું છે? અલગ અલગ. બધાએ શું માન્યું છે? એટલે આ વસ્તુ હજી સુધી સ્પષ્ટ પકડમાં નથી આવી. ઈશારા બધાએ કર્યા છે અત્યાર સુધી કે આવું કંઈક છે, પણ સ્પષ્ટ પકડમાં આવી. એટલે આ વસ્તુ ચૂકાઈ ગઈ છે. આની ઉપર ભરપૂર કામ થયું છે. સાયન્સ અહીંયા ક્યાં પહોંચી ગયું? હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી ગયું. બરાબર. તો સાયન્સે શરીર ઉપર બહુ જ કામ કર્યું, કશું બાકી રાખ્યું, ખોલીને બધું જોઈ લીધું. પેલી વસ્તુને ખોલી નથી. એ કેમ નથી ખોલી? અહીંયા હું અમુક શબ્દ લખું, પાછા 2-3 શબ્દ. બધું બરાબર જાય છે? ઓકે છે? કોઈ પ્રતિભાવ નથી આવી રહ્યો? બરાબર છે? અહીંયા અમુક શબ્દો હું લખું છું. આ જે શરીર છે આ એ તમે સાંભળેલા જ છે શબ્દો. જેમ કહ્યું તમને શરૂઆતમાં કે જ્યારે આ શ્રી નાગરાજજીને આ વસ્તુ અસ્તિત્વ થ્રુ દેખાઈ, એટલે હવે એમને લખવી તો પડશે ને તમને કહેવા માટે. તો એમની જોડે 2 ઓપ્શન હતા કે એક આખી નવી જ ભાષામાં લખે, જે અત્યાર સુધી હોય જ નહીં. એટલે હિન્દી નહીં, ગુજરાતી નહીં, ઇંગ્લિશ નહીં, ઉર્દુ નહીં, નવી જ ભાષા. પણ એવું કરત કેટલાને સમજાય? એટલે એમણે શું ચૂઝ કર્યું કે ભારતમાં જ્ઞાન થયું છે, એ તો પાછા દક્ષિણ ભારતના હતા. તો ભારતમાં જ્ઞાન થયું છે ને ભારતમાં આપવું છે, તો ભાષા કઈ સારી રહેશે? હિન્દી. તો એમણે હિન્દી ચૂઝ કરી. એમને નથી આવડતી તો એમણે શીખી. હવે હિન્દીમાં ઓલરેડી શબ્દો છે જ, એટલે એ શબ્દ જોડે એમણે પેલા જ્ઞાનને સેટ કર્યું, અને સેટ કરીને પરિભાષા લખી કે આનો અર્થ આવો થાય, તમે તમારો કાઢી લેતા નહીં. જેમ કીધું સુખ, અહીંયા તો સુખની આખી અલગ વ્યાખ્યા છે. જે આપણે માનીએ છીએ એવું છે નહીં, એવું ન્યાયની પણ અલગ છે. તો હવે હું મારા જૂના શબ્દો, એટલે જે અહીંયાથી ઘૂસીને મારા જોડે શબ્દ પડ્યા છે, એની જોડે આ શબ્દોને સેટ કરવા જઈશ તો મેળ આવશે નહીં. તો અહીંયા હું શબ્દ લખી રહ્યો છું, તમે સાંભળેલા છે એવા જ લખું છું. તો શરીરને કીધું સ્થૂળ. શું કીધું આપણે? સ્થૂળ શરીર. એના પછી મન, વૃત્તિ અને ચિત્ત, એને કીધું સૂક્ષ્મ. એના પછી આત્મા અને બુદ્ધિને કીધું કારણ. અને આ જે વ્યાપક એની ઉપર છે એ મહાકારણ. એ છે મહાકારણ. તો સ્થૂળ છે, એટલે હવે બીજી ભાષામાં હું બોલું તો આના કરતાં આ નાનું છે, આના કરતાં આ, એનાથી પણ આ નાનું છે, એનાથી પણ આ નાનું છે. એટલે સૂક્ષ્મ, સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર એવી ભાષા બોલાય. તો એકદમ નાનું છે. તો હું આ પેનની મદદથી આ બોક્સને ઉપાડવા જવું તો કેટલી વાર ઉપાડી શકું? કોણ મોટું છે બેમાંથી? બોક્સ. આ ટેબલને ઉપાડવા જવું તો આ પેન ટેબલને ઉપાડી શકે? કેમ કે એના કરતાં શું છે? નાનું. આ વ્યાપકની જ્યારે વાત કરી, મૂક્યું અવકાશ તરીકે, તો એકદમ સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે ક્યાં કે કાચનો ગ્લાસ હોય એ હાથમાંથી પડી જાય તો ટુકડામાં વેરાઈ જાય.
તે જે કાચના ટુકડા છે એને હાલ હું બોલચાલની ભાષા પ્રમાણે કહું છું, તે શું થયું, નાના નાના અણુઓમાં વિખરાઈ ગયું. એને પાછા ભેગા કરો શું થઈ જાય, કાચ. જેમ માટીની અંદર માટી ભેગી કરીને લાડવો બનાવીએ તો લાડવો બની ગયો, પણ અંદર તો એક એક કણ છે ને માટીના, પાછા વિખરાઈ જાય ને. તો છેલ્લામાં છેલ્લે જ્યારે આપણે આ બધું જે લોકો સાયન્સના નથી એના માટે થોડું સરળ કરવાનો પ્રયત્ન કરું કે વિખરાઈ જાય એટલે છેલ્લે શું વચ્ચે પરમાણુ. તો સાયન્સે જે નાનામાં નાની વસ્તુ સુધી પહોંચી, સાહેબ એનાથી બી આગળની વાત કરી વચ્ચે, એ પહોંચ્યા પરમાણુ સુધી. આવા પરમાણુ છે એ શાના બન્યા છે, પાછા અંશના. અમુક અંશ ભેગા થાય એટલે પરમાણુ બને, અમુક પરમાણુ ભેગા થાય એટલે અણુ બને. આવું પ્રોગ્રામ આગળ ચાલતો રહે. તો પરમાણુ એ સૌથી નાની વસ્તુ છે, અને પરમાણુથી પણ નાની વસ્તુ એ કોણ છે, વ્યાપક. હવે આપણે લેબોરેટરીના રેફરન્સ લઈએ કે લેબમાં આ શોધ્યું, લેબમાં આ કર્યું, લેબમાં તે કર્યું. તો લેબની અંદર કઈ બી વસ્તુ તમે કરશો તો શાની મદદથી કરશો, સાધનની મદદથી. એક્સપેરિમેન્ટ થશે તો સાધન હશે ને. એ સાધન શાનું બનેલું હશે, જે 4 અવસ્થાની ત્યાં લખેલી છે, પદાર્થ, પ્રાણ, જીવ, જ્ઞાન. તો લેબોરેટરીનું સાધન આ 4 અવસ્થામાંથી કઈ અવસ્થામાંથી બનેલું હશે. પદાર્થ અવસ્થા જે કેટેગરી લખી હતી એમણે પરમાણુ, એક લખ્યો તો જડ ને એક લખ્યું હતું ચૈતન્ય. તો પદાર્થ આમાંથી શેમાં હતો, જડમાં. તો લેબોરેટરીનું દરેક સાધન પદાર્થ અવસ્થાથી બનેલું હશે. એ શું હશે, જડ. જડની મદદથી ચૈતન્યનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું લેબમાં, ક્યારે પકડમાં આવશે. તો આ વસ્તુને લેબમાં લઈ જઈને બિગ બેંગ ને જે બી કહી લો, ફાઇનલ મેજર શેનાથી કરશો, ઇન્સ્ટ્રુમેન્ટથી ને. અને ઇન્સ્ટ્રુમેન્ટ શાનું બનેલું છે, જડ. જડ કઈ રીતે ચૈતન્યને પકડશે, ક્યારે એમાં દેખાઈ જશે કાર્યું ચૈતન્ય છે. જેમાં પેન આને નહીં ઉપાડી શકે. તો એ એટલી સૂક્ષ્મતમ વસ્તુ છે કે એને સાધન પકડી શકશે, ક્યારે એનો ફોટોય નહીં આવે, એનો રીડિંગે નહીં આવે, ને કશું નહીં આવે, કારણ કે એ વસ્તુ અભૌતિક છે. તો તમને આગલા દિવસે એક્સરસાઇઝ કરાવી હતી કે તમારા લિસ્ટ લખો, તમને જીવનમાં શું જોઈએ છે. તો કોઈએ ગાડી, બંગલા, હાથે નાખું મોટું લિસ્ટ બન્યું હતું ને અહીંયા. પછી એને 2 ભાગમાં વેચી દીધું. પછી કીધું કે એક જરૂરિયાત જે છે શની છે, શરીરની. એક જરૂરિયાત શની છે, જીવનની. જેમ કે શરીરની એક જરૂરિયાત છે ગાડી, જીવનની એક જરૂરિયાત છે સન્માન. તો સન્માન દેખાય આપણને કેવું હોય, એનામાં આપી શકાય 1 કિલો 2 કિલો. તો સન્માન કેવી વસ્તુ છે, અભૌતિક. કેવી છે, અભૌતિક. એવું જીવન પણ કેવી વસ્તુ છે, અભૌતિક. ઇન્દ્રિયોની પકડમાં આવશે. સન્માન ઇન્દ્રિયોની પકડમાં ના આવે, પણ સમજમાં તો આવે છે ને. કોઈ આપણું સન્માન કરે કે અપમાન કરે, આપણને સમજમાં નહીં આવતું, તો દેખાય તો છે ને. એટલા માટે સૂત્ર આપે છે, ભૌતિક ચીજે देखने से समझ में आती है. ભૌતિક ચીજે देखने से समझ में आती है. અહીંયા દેખવું એટલે મેં કીધું એમ 5 ઇન્દ્રિયો. भौतिक चीजें देखने से समझ में आती है, अभौतिक चीजें समझने से दिखाई देती है. अभौतिक चीजें समझने से दिखाई देती है. એટલા માટે આ જીવનને સમજશું તો દેખાશે, બાકી દેખાશે નહીં. તો આ 2 અલગ અલગ વસ્તુ છે. શરીર ઉપર બહુ કામ થઈ ગયું, અહીંયા કામ થયું નથી. હવે શરીરની વિશે વાત કરીએ આપણે ડૉક્ટરની માટે. તો ડૉક્ટર બનવા માટે કેટલા વર્ષ ભણે, જન્મે ત્યાંથી ત્યારે કોઈ વ્યક્તિ ડૉક્ટર બને, કેટલા વર્ષ ભણે? કોઈ બી છોકરો 12મું ધોરણ પૂરું કરે એટલે એની ઉંમર 17 થી 18 વર્ષ હોય. એના પછી એનું પાછું 6 વર્ષનું MBBS, 23 પાછો માસ્ટર કરે, 27-28 એનો મેળાવે, 28 એ માસ્ટર ડિગ્રી કરીને નીકળે તો એ કંઈક હાડકાનો કે આનો કે તેનો સ્પેશિયાલિસ્ટ બને. આટલું કરે ત્યારે એને શું સમજાય, શરીર. કેટલા વર્ષે? 28 વર્ષ. હવે આ 28 વર્ષે એ સમજીને દવાખાનું ખોલે ને બીજા દિવસે ભીડ થઈ જાય ત્યાં કે ભાઈ હેડ સ્પેશિયાલિસ્ટ નવા આવ્યા, ચલો બધા ત્યાં. ભીડ ક્યારે થાય? એક્સપિરિયન્સ થાય ને પાછો એનો. પછી આપણે એના પર વિશ્વાસ કરીએ ને કે અહીંયા જવા જેવું છે. તો હું કહું કે 35 વર્ષે એનું બજારમાં કંઈક નામ
અથવા આપણે બીજી ભાષામાં કહીએ કે 35 વર્ષે એને શરીર સમજમાં આવ્યું, એ જે ભણ્યો એવી વસ્તુનું, હાર્ટ તો હાર્ટ ને હાડકું તો હાડકું ને જે હોય. તો 35 વર્ષે શરીર સમજાય છે, જે ભૌતિક વસ્તુ છે જે દેખાય છે 35 વર્ષે માંડ પકડમાં આવે છે. એકદમ એક્સપર્ટ તો હજી ટાઈમ લાગે છે. આપણે આને સમજવા માટે અહીંયા બેઠા છીએ. જે દેખાતું તમે કહો છો 5 દિવસમાં કહી દો, 5 દિવસમાં સમજાવી દો શું છે. પેલો 35 વર્ષ શરીર, અને 5 દિવસ તો તમે બધા ભલા માણસો છો એટલે આવ્યા છો. ઘણા કહે છે કલાકમાં કહી દો ને શું છે, જે હોય પાર આવે. એકચ્યુઅલી શું કરવાનું એમ સમજાવી દો ને, ટાઈમ ક્યાં ભાઈ. તો એક બાજુ 35 વર્ષ શરીરને સમજવા આપી રહ્યા છો અને જીવનને સમજવાની વાત આવે એટલે આપણે એમ કહીએ કે સમય નથી. જીવનને સમજવું એટલે કોને સમજવું? પોતાને. શરીરને સમજીને બી કરી તો શું રહ્યા છીએ? એક સૂત્ર આપીને બીજું, શરીરને સમજીને કરી બી તો શું રહ્યા છીએ? સુખી થવાનો પ્રયત્ન. તો ફરી પાછા પૂછીએ આપણે એક બે પ્રશ્નો બીજા, સંવાદ પર જઈએ, સમીક્ષામાંથી પાછા. આગળ કદાચ સુરેશભાઈએ પૂછી જ લીધો હશે તમને. અને આપણે બધા પ્રશ્નોના જવાબ છે ને અહીંયા હાલ બોલી નથી આપવા, અંદર આપવાના. જવાબ ક્યાં આપવાના? અંદર. કેમ કે કંઈ સાબિત નથી કરવું આપણે કોઈના આગળ, જાતે જવાબ આપવાના. હું પ્રશ્ન પૂછું છું, શું તમારી જોડે એક એવો સંબંધ છે કે જેમાં તમને સામેવાળા વ્યક્તિ માટે એક પણ ફરિયાદ ના હોય, જેને હિન્દીમાં બોલે ત્યારે કહે છે કે એક પણ ગીલા શિકવા શિકાયત ના હોય? શું તમારી જોડે એક એવો સંબંધ છે જેમાં તમને સામેવાળી વ્યક્તિ માટે એક પણ ફરિયાદ ગીલા શિકવા શિકાયત ના હોય અને સામેવાળાને તમારા માટે ના હોય? આવો એક સંબંધ તમારી જોડે છે? મને જવાબ નહીં આપવાનો, તમારે તમારી જોડે જ રાખવાનો છે. આવો એક સંબંધ, આપણા તો સંબંધ તો ઘણા બધા છે, પણ એક આવો છે? જવાબ પોતપોતામાં લઈ લીધા બધાય. હવે હું બીજો પૂછું પ્રશ્ન, શું તમારી ઈચ્છા છે કે તમારો એક સંબંધ એવો હોય કે ના હોય? એક સંબંધ એવો હોવો જોઈએ કે બધા જ એવા હોવા જોઈએ? કે એકના તો ફફાઈને તમે બધાને કેમ વાત કરો? પણ ઈચ્છાની વાત પૂછીએ. એક એવો હોવો જોઈએ કે બધા એવા હોવા જોઈએ? આવી તમારી ઈચ્છા છે કે નહીં? હવે તમે તમારા દિમાગમાં એ વ્યક્તિને લઈ આવો, એ સંબંધીને જેની જોડે તમારે 180 ડિગ્રીનું ડખા છે. એટલે આપણે ગુજરાતી ભાષામાં શું કહીએ? 36નો આંકડો છે. તમારા સંબંધીમાંથી એ સંબંધીને દિમાગમાં લઈ આવો જેના જોડે ડખા તો બધા જોડે છે, પણ જેના જોડે સૌથી વધારે છે એને દિમાગમાં લાવો. હવે હું તમને બે પ્રશ્નોની આપણે એક્સરસાઇઝ કરીએ. અહીંયા તમે છો એ અને સામે છે બીજો વ્યક્તિ બી. તો તમે અહીંયા પોતાનો પહેલો પ્રશ્ન આ બધા લખજો, હા, એટલે થોડું ક્લિયર થાય. જેની જોડે નોટ પેન છે, એ એટલે તમે અને બી એટલે બીજો વ્યક્તિ. તો એમાં લખો, એમાં શું હું નિરંતર સુખી થવા માગું છું? અહીંયા શું લખીશું? શું હું નિરંતર સુખી થવા માંગુ છું? જવાબ આપણે એવું નથી કહેતા થઈ ગયા, ઈચ્છાની વાત કરીએ છીએ. જવાબ લખવાનો હા કે ના. જવાબ શું લખવાનો? શું હું નિરંતર સુખી થવા માંગુ છું? જવાબ શું હશે બોલો બધા? હા. હવે બીજા વ્યક્તિ જેના જોડે તમારે મેક્સિમમ છે એના માટે લખ્યો, શું બીજો વ્યક્તિ પણ નિરંતર સુખી થવા માંગતો હશે? હા કે ના? તો એનો જવાબ શું હશે? અહીંયા બીજો પ્રશ્ન કરીએ, શું હું બીજા વ્યક્તિને નિરંતર સુખી કરવા માંગુ છું? હું, મારી ઈચ્છા શું છે? જેની જોડે બી મારા પ્રોબ્લેમ છે ત્યાં ઈચ્છા શું છે મારી? શું હું બીજા વ્યક્તિને પણ નિરંતર સુખી કરવા માંગુ છું? જવાબ હા કે ના? જવાબ શું છે? હા. શું હું બીજા વ્યક્તિને પણ નિરંતર સુખી કરવા માંગુ છું? એ જ વ્યક્તિઓ જેની જોડે આપણે મેળ આવતો. ઈચ્છા તો છે ને. હવે અહીંયા એ બીજા વ્યક્તિ માટે, શું બીજો વ્યક્તિ પણ
શું બીજો વ્યક્તિ પણ મને નિરંતર સુખી કરવા માંગતો હશે? શું બીજો વ્યક્તિ પણ મને નિરંતર સુખી કરવા માંગતો હશે? જવાબ શું લખશો? હવે અહીંયા પોઝ લઈને એક વસ્તુ બીજી સ્વીકારવી પડશે. ફરી સમય નથી આપણી જોડે એટલે હું એટલી લાંબી ચર્ચા ના કરી શકું, પણ એક વસ્તુ આપણે અહીંયા સ્વીકારવી પડશે કે આ ધરતીના બધા માનવ સમાન છે. આ ધરતીના બધા માનવ સમાન છે. આ મેં એક પ્રસ્તાવ મૂક્યો. હવે એને ચેક કરીએ નિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણમાં. તો આપણને અલગ અલગ લાગે કે ભાઈ મારા જ કુટુંબમાં અલગ અલગ છે, અહીંયા દક્ષિણ ભારતવાળા જુદા છે, નેપાળવાળા, અમેરિકાવાળા બધા જુદા જુદા દેખાય છે. તો પ્રસ્તાવથી ચેક કરીએ કે બધા એક છે કે નહીં. તો એક આવું બધું હાલ લખતા નહીં, હાલ જે કહી રહ્યો છું એ પ્રશ્નોમાં નહીં જતું ચર્ચા માટે. તો હું એમ પૂછું કે ગુજરાતનો માણસ વિશ્વાસથી જીવવા માંગે કે અવિશ્વાસથી? દક્ષિણ ભારતવાળા, અમેરિકાવાળા, એ ગુજરાતવાળા વ્યવસ્થામાં જીવવા માંગે કે અવ્યવસ્થામાં? એ રીતે દક્ષિણ ગુજરાતવાળા, દક્ષિણ ભારતવાળા, અમેરિકા. તો માનવ સમાન છે. બહુ ટાઈમ નથી એટલે હું શોર્ટમાં વાત કરું છું, પણ માનવ આ ધરતીમાં દરેક માનવ સમાન છે. દરેક માનવ સુખી થવા માંગે છે અને સુખી કરવા માંગે છે. આ બેઝ વસ્તુ છે, આને પકડવી પડશે, નહીં તો આગળ ચલાશે જ નહીં. તમને ખબર નહીં સાહેબ, એ પેલો બીજો જે છે ને, તમે આવો જ ખબર પડે બધી. તો મને ખબર જ છે ને, મારી જોડે બી તો હશે ને એવા. પણ એ કરી નથી શકતો એ 2 નંબર છે, ઈચ્છાની વાત ચાલે છે. તો અહીંયા જ્યારે મેં પૂછ્યું કે જો બીજો વ્યક્તિ પણ મને સુખી કરવા માંગે છે, તો આપણે આમ ડાઉટ આવી ગયો. એનું કામકાજ જોઈને લાગતું તો નથી. તો તમારે જે લખવું એ છૂટ છે ત્યાં આગળ. તો આ 2 પ્રશ્નો હતા ને, એ ઈચ્છાના લેવલે પૂછ્યા આપણે. હવે આપણે એને પરિણામના લેવલે જઈએ. એટલે ત્રીજો પ્રશ્ન, હવે શું હું નિરંતર સુખી રહી શકું છું? રિઝલ્ટની વાત કરીએ છીએ. ઈચ્છા તો છે મારે નિરંતર સુખી રહેવાની, પણ શું હું નિરંતર સુખી રહી શકું છું? શું જવાબ આવશે? જો રહી શકતા હોત તો અહીંયા બેઠા હોત કે ના? આવશે ને. શું હું નિરંતર સુખી રહી શકું છું? ના. ત્રીજો પ્રશ્ન, શું બીજો વ્યક્તિ પણ નિરંતર સુખી રહી શકતો હશે? આપણને ખબર ના હોય, પણ તો બી લખવું હોય તમારે ના લખો, કેમ કે તો એને જ ખબર ને. ચોથો પ્રશ્ન, શું હું બીજાને નિરંતર સુખી રાખી શકું છું? ઈચ્છા હતી ને, ઈચ્છામાં આપણે આ લખ્યું હતું કે રાખવા માંગુ છું. ચોથામાં શું કહી રહ્યા છીએ? રાખી શકું છું. શું જવાબ હશે? ના. શું હું નિરંતર સુખી રહી શકું છું? ના. ચોથામાં શું બીજો વ્યક્તિ પણ મને નિરંતર સુખી રાખી શકે છે? કે 4 વાર ના લખો, એમાં તો 4 વાર ના લખજો કે શું બીજો વ્યક્તિ પણ મને નિરંતર સુખી રાખી શકે છે? તો આ એક્સરસાઇઝમાં આપણે શું જોઈ રહ્યા છીએ? અહીંયા તો ઈચ્છા, અહીંયા એનું રિઝલ્ટ. એટલે અહીંયા આપણાથી જ્યારે નથી થતું ને, આપણે બીજાને સુખી નથી રાખી શકતા, તો શું કહીએ છીએ? આ 2ને ભેગા કરીએ, આપણે વારા પરથી બોલાવીએ. પહેલાં એને બોલાવીએ કે ભાઈ તું સુખી રાખવા માગે છે, બંને સુખપૂર્વક જીવવા માગો છો, તો કોના લીધે નથી રહી શકતા? તો એ શું કહેશે? એ શું કહેશે? કોના લીધે? ભાઈ એને મોકલી દઈએ ને બીને બોલાવીએ કે ભાઈ તું આવો, કે તમે બંને એકબીજા જોડે સુખપૂર્વક રહેવા માંગો. કે હા. એ કોના લીધે નથી રહી શકતા? એ ના. તો પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ છે જીવન સમજમાં આવ્યું નથી, નિયમ સમજમાં આવ્યો નથી. નિયમપૂર્વક જીવવાનું છે. માનવના જીવવાનો નિયમ સમજમાં આવ્યો. એ નિયમ છે માનવીયતાપૂર્ણ આચરણ. મૂકશે સુરેશભાઈ હમણાં આગળ. માનવીયતાપૂર્ણ આચરણપૂર્વક જીવવું પડે. માનવીયતાપૂર્ણ આચરણ એટલે મૂલ્ય, ચરિત્ર અને નીતિ પ્રમાણે જીવવું. આ બધા શબ્દો ફરી સાંભળેલા છે એટલે તમે જોડી ના દેતા. માનવીયતાપૂર્ણ આચરણ એટલે મૂલ્ય, ચરિત્ર અને નીતિપૂર્વક જીવવું. એ પ્રમાણે હું જીવું ને તો જ આ થાય, નહીતર થાય નહીં. હવે નથી એ સમજો, નથી હું સમજ્યો, તો ગડબડ
તો નિયમનો ભંગ એટલે સૂત્ર છે નિયમ કા વિરોધ ही दुख है, નિયમ કા વિરોધ ही दुख है। જેમ ટ્રાફિકના નિયમ છે, પાલન ના કરીએ, ડાબા વાળો જમણા ચાલે ને જમણા વાળો ડાબે ચાલે તો શું થાય? શું થાય દાદા? ટ્રાફિકમાં શું થાય? એક્સિડન્ટ થાય ને। તો સંબંધમાં એ જ થાય છે। જેમ ટ્રાફિકમાં એક્સિડન્ટ થાય ને એમ સંબંધમાં પણ એક્સિડન્ટ થાય જ છે। એ જ એક્સિડન્ટ આપણને પીડા આપે છે કે સાલું આટલું આટલું કરીએ તોય બંને પક્ષે આટલું આટલું કરીએ તોય કેમ? તો પ્રયત્ન તો બે વ્યક્તિ કરી રહ્યા, પૂરું જોર મારી રહ્યા છે, પૂરું જોર મારી રહ્યા છે કે એકબીજા જોડે કોઈ પણ ગીલા શીખવા શિકાયત વગર જીવવું છે। એના માટે બંને મહેનત કરે છે, તેમ છતાંય થતું નથી। કેમ નથી થતું? એક જ પ્રોબ્લેમ છે, જીવન પકડમાં આવ્યું નથી। હું શરીર છું, શું માનીને ચાલી રહ્યા છીએ? હું શરીર છું। જો હું શરીર છું તો શરીરની પીડા મારી પીડા। અહીંયા એમણે કહ્યું બે શબ્દો જુદા છે, એક છે પીડા ને એક છે વેદના। શરીરમાં કંઈક થાય ને એ પીડા છે, પણ મને જે થાય છે ને એ વેદના છે। શરીરની પીડા સહન થાય છે, વેદના સહન થતી નથી। સાજું તાજું શરીર હોય તો પણ વેદના થાય છે। તો આ વેદના એટલે થાય છે કે પેલી વસ્તુ સમજાણી નથી। હવે જ્યારે બી એ વસ્તુ કહેવાનું ચાલુ કરીએ ને એટલે આપણે ફરી પાછા આ ચિત્રણોને પકડી અને આ તો આવું હોય, આ તો આવું હોય, આ તો આવું હોય, પણ ના, અહીંથી જવું પડશે। કઈ રીતે જવાશે? તો સ્ટેપ બાય સ્ટેપ જવાશે। હવે આ તો કંઈ દેખાય જ નહીં, તો આનું નાનું એક્ઝામ્પલ લઈએ। અહીંયા કીધું હતું ને રુચિ, મૂલ્ય, લક્ષ્ય, કે આ તો જીવન તો કઈ રીતે સમજાશે? આપણે સમજીએ। એક બીજું સૂત્ર છે, આ સમજતા પહેલા કહી દઉં। दर्शन में प्रतीक की प्राप्ति नहीं और उपमा की उपलब्धि नहीं। प्रतीक की प्राप्ति नहीं और उपमा की उपलब्धि नहीं એટલે જડ સંસારમાંથી હું કંઈ પણ એક્ઝામ્પલ લઈને જીવનને સમજાવવા જઈશ ને તો સમજી શકાય નહીં, પણ કંઈક હાલ કશું જ નથી સમજાતું એટલા માટે આપણે જડ સંસારના એક્ઝામ્પલનો ઉપયોગ કરીએ છીએ। પણ તમે એક્ઝામ્પલને ચોંટી જશો તો જીવનને સમજી શકશો નહીં। એટલે કહ્યું કે પ્રતીક કી પ્રાપ્તિ નહીં और उपमा की ઉપલબ્ધિ નહીં। તો આ જીવનને સમજાવવા માટે હું અહીંયા થોડું એક્ઝામ્પલ આપું છું। હવે એક્ઝામ્પલ ક્યાંથી આપીશ? જડમાંથી, કારણ કે આપણે હાલ કોના જોડે ટેવાયેલા છીએ? જડ સંસાર જોડે। ચૈતન્ય સંસારનો આપણને વધારે કોન્ટેક્ટ છે નહીં। તો ખાવાનું જ્યારે ઘરે બને તો ખાવા માટે મને ભાવે છે ભીંડાનું શાક। એક માં છે, એને ભીંડાનું શાક બહુ ભાવે છે। હવે એની દીકરી કે દીકરો હોસ્ટેલમાં રહે છે, દીકરી કે દીકરાને ભાવે છે કોબીનું શાક। શેનું ભાવે છે? કોબીનું શાક। હવે જ્યારે દીકરો દીકરી ઘરે નથી અને મમ્મી માનો કે એકલા છે તો એને મનપસંદ બનાવીને ખાવું હશે તો શું ખાશે? કયું શાક ખાશે? ભીંડાનું। શેમાં આવશે? રુચિ। શેમાં આવશે? તો આજ સવારે 500 ભીંડા લીધા, સમારવા બેઠા કે આજે તો મસ્ત ભીંડાનું શાક ખાવું છે। ત્યાં દીકરાનો ફોન આવ્યો કે મમ્મી આજે હું ઘરે આવું છું તો હું ઘરે જમીશ। એણે તો ખાલી આટલું જ કીધું કે હું ઘરે જમીશ। હવે પેલા ભીંડા સમારવાનો પ્રોગ્રામ તો પતી ગયો છે અને દીકરો ઘેર આવી રહ્યો છે। દીકરાને ભીંડાનું શાક ભાવતું નથી। મમ્મીને તો ખબર જ હોય શેનું શાક બનાવશે મમ્મી। તો મમ્મીએ શું છોડ્યું ને શું પકડ્યું? મૂલ્ય એટલે જ સંબંધ। મૂલ્ય એટલે જ સંબંધ। તો એ કોબીનું શાક ખાશે એટલે એની રુચિ જતી રહી? ના, રુચિ તો હજી છે, પણ પ્રાથમિકતા કોને આપી? સંબંધને। હવે ઋતુ પ્રમાણે મને તો નહીં ખબર, બહેનો કે ઋતુ પ્રમાણે અમુક શાક ખવાય ને અમુક શાક ના ખવાય, આવું હોય ને ઋતુમાં। હવે કોઈ પર્ટિક્યુલર ઋતુ ચાલી રહી છે એમાં કોબીએ ના ખવાય, ભીંડાએ ના ખવાય। દાખલા તરીકે, મને નહીં ખબર, રસોડાનો એક્સપર્ટ નહીં હું। કોબી ના ખવાય, ભીંડા ના ખવાય, ચણા ખાવા પડે, કઠોળ ખાવું શું પડે? કેમ કે આ બે ખાશો તો શરીરને શું થશે? તકલીફ। તો શું ખાવું પડશે? ચણાનું શાક। તો શું હતું લક્ષ્ય? લક્ષ્ય શું હતું? શરીર। કે ભાઈ હાલ ભાવાવાળો પ્રોગ્રામ તારો ને મારો રવા દે, સિઝન એવી ચાલે છે કે આ ખાઈશું તો તકલીફ થશે। તો શું ઉપાડ્યું? લક્ષ્ય।
તો એક રુચિથી ઓપરેટ થઈએ છીએ, એક સંબંધથી ઓપરેટ થઈએ છીએ, એક લક્ષથી. આ લક્ષ ચણાનું શાક ખાવું નહીં અહીંયા તો લક્ષ બીજી વસ્તુ છે. તો આ 3 જગ્યાએ આપણું જે શિફ્ટિંગ થાય છે એમાં મોટા ભાગે તો હાલ આપણે અહીંયા રુચિમાં જ ચાલી રહ્યા છીએ. તો જીવન ક્રિયામાં મન નામની ક્રિયામાં આસ્વાદન થાય છે આ વસ્તુઓનું, અને ચયન કર્યા પછી એ શરીરથી બને ને. કંઈ બી ચયન કર્યું એ શાક બનશે શેનાથી? હવે શરીરથી. તો અહીંયા જે થાય છે શરીરથી થાય છે. ચયન, આસ્વાદન, ચયન અને શરીર પિક્ચરમાં આવે છે. તો આ પ્રોગ્રામ ચાલે છે. આ મેં મનની ક્રિયા એક સાધારણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, ફરીથી જડ એક્ઝામ્પલથી થોડી ઘણી સમજાણી બધાને. તો આ રીતે આખું જીવન સમજાઈ જાય જ્યારે બેસીએ ને ત્યારે. આમ લાગે કે આ તો શું હશે ને ખબર નહીં કયા કેવા શબ્દો લખ્યા છે, પણ સ્ટેપ બાય સ્ટેપ જઈએ ને તો સમજાઈ જાય. પણ 5 દિવસમાં નહીં. 35 વર્ષમાં શરીર ના પકડાતું હોય તો જીવન તો 5 દિવસમાં નહીં પકડાય. આટલી આપણે ધીરજ રાખવી પડશે થોડી, બરાબર? તો આટલું બધાને ક્લિયર છે? તો હવે જે એમણે સુરેશભાઈએ મૂક્યું છે એની થોડી સમરી હું મૂકી દઉં પાછી બોર્ડ ઉપર, હા, કે અત્યાર સુધી શું શું વાત કરી એમણે. બીજા અમુક શબ્દો એમણે કીધા છે એને પણ અહીંયા હું લખી દઉં, એ બી લખશે જ આગળ પાછા. અમુક શબ્દો એમણે બોલ્યા હતા એ હું ખાલી અહીંયા જોડું છું. જ્યારે મારી મન અને વૃત્તિ બે મેચ થઈ જાય ને, અત્યારે મન વૃત્તિ પ્રમાણે નથી ચાલતું. સમજવાની ભાષામાં વાત કરીએ ને તો આ ચાલવું કઈ રીતે જોઈએ? આત્મા પ્રમાણે બુદ્ધિ ચાલવી જોઈએ, બુદ્ધિ પ્રમાણે ચિત્ત, ચિત્ત પ્રમાણે વૃત્તિ, વૃત્તિ પ્રમાણે મન. આવું ચાલે ને તો આપણે નિરંતર સુખી. અત્યારે શું ચાલે છે? શરીર પ્રમાણે મન, મન પ્રમાણે વૃત્તિ, વૃત્તિ પ્રમાણે ચિત્ત, ચિત્તથી બુદ્ધિ નહીં ચાલતી, એ બંધ છે. આટલે સુધી જ ચાલે છે. આ બધો પ્રોગ્રામ બંધ છે હાલ. એટલે કીધું 4.5 ક્રિયા કાલે વાત કરી હતી ને. એટલે 10 ક્રિયા કઈ? આ 1 2 3 4 5 6 7 8 9 અને 10. એમાંથી તુલન અડધું થાય છે. પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ, સત્યનું ખબર જ નથી. એટલે 4.5માં આપણે જીવી રહ્યા છીએ. તો અત્યારે રિવર્સ પ્રોસેસ છે. શરીરથી મન, મનથી વૃત્તિ, વૃત્તિથી ચિત્ત, આગળ બધું બંધ. આગળ કંઈ થઈ રહ્યું. જ્યારે આમ ફ્લો થઈ જશે ત્યારે બધું ઓકે. એ ફ્લો જ્યારે હશે, મન વૃત્તિ એક થઈ જશે, એને જ કીધું સુખ. વૃત્તિ ચિત્ત એક થઈ જશે, એને જ કહ્યું શાંતિ. ચિત્ત બુદ્ધિ એક થઈ જશે, એને કીધો સંતોષ. અને બુદ્ધિ આત્મા એક થઈ જશે, એને કીધો આનંદ. તો આ છે સુખ, શાંતિ, સંતોષ, આનંદ. હવે આ શાંતિ શબ્દ તો આપણે ગુજરાતીઓ રોજ વાપરીએ. શું ચાલે ભાઈ? શાંતિ. તો થોડો ઠહેરાવ રાખીને પૂછીએ, ખરેખર ચાલે છે? કે બોલવું પડે, બાકી ચાલવામાં તો ઘડીમડા ચાલે. એટલે આ શબ્દ આપણે કેટલો લાઇટ લઈએ છીએ, તો ક્યાં છે સુખ, શાંતિ, સંતોષ, આનંદ? આ એના સ્ટેપ છે. જેમ જેમ આ તમારું રુચિ, લક્ષ્ય આ થતું જાય ને એમ એમ આ સુખ તમને દેખાતું જાય. સુખ પછી શાંતિ, શાંતિ પછી આ સ્ટેપ છે. આ રીતે થતું જાય. અને અમે લોકો જે આને સમજી રહ્યા છીએ, તો અમે અત્યારે આ વસ્તુ છે ને એને 3 રીતે કીધી પાછી: ભાસ, આભાસ અને પ્રતીતિ. ભાસ, આભાસ અને પ્રતીતિ. તો કોઈ વ્યક્તિ દૂરથી આવતું હોય ને આપણને એમ લાગે કે આર્યા ભાઈ આવી રહ્યા છે, એટલે શું થયું? ભાસ. થોડા નજીક આવે તો ના ના આર્યા જ ભાઈ લાગે છે, આભાસ. ને એકદમ નજીક આવી જાય લાગે ના આ જ છે, પ્રતીતિ. એટલે આ રીતે આ સમજાતું જાય. તો અત્યારે અમારી સ્થિતિ ભાસની છે, સુખની. સુખ ભાસે છે કે આવું હશે. એના અનુભવ થાય છે. જેટલું સમજતા જઈએ, જેટલું જીવતા જઈએ એટલું થાય. જીવનમાં બધું વ્યવસ્થિત થઈ ગયું ના નહીં થઈ ગયું? પરિવાર બેઠો જ છે, પૂછી શકો. કહે છે કે આ બધી વાતો કરે, બાકી થતું કશું નથી. જો એટલું ઇઝી થઈ જતું હોત તો શું જોઈતું હતું? જેમ અત્યારે હું કયા હાથે લખું છું? કયા હાથે લખું છું? હવે તમે મને કહો કે ભાઈ ડાબા હાથે લખો, તો જે અક્ષર હું જમણા હાથે કાઢું છું એવું જ ડાબા હાથે લખતા કેટલો સમય લાગે? 1-8 કલાકમાં થઈ જાય? કેમ કે આમાં લખતા કેટલો ટાઈમ થયો મને? કંઈ 20-1 વર્ષ થયા ને. તો અહીંયા 20 તો ના થાય, પણ 5-1 વર્ષ તો થાય. તો હું ખાલી એક આટલી આદત બદલું મારા જીવવાની,
તો આટલી બધી વાર લાગે. તો અત્યાર સુધી હું એક શરીર મૂલક જીવતો હતો, એની જગ્યાએ હવે મારે જીવન મૂલક જીવવાનું છે, તો કેટલી વાર લાગશે? તો જૂના ચિત્રણો અંદર પડ્યા છે, પાછા આવશે જ, ફરી ફરીને આવશે અને મને હેરાન કરશે જ. પણ હવે દેખાય કે આ આના લીધે થાય છે, તો થઈ જશે ધીમે ધીમે, એવો વિશ્વાસ બને છે. તો આ બધી વસ્તુ છે. એની જોડે હવે જે એમણે અત્યાર સુધી વાત કરી એનું ખાલી હું, આપણે આમ તો ટાઈમ તો થઈ ગયો છે, 5 મિનિટ લઈ લઈએ, પછી ચા માટે જઈએ આપણે. સુરેશભાઈએ એક શાયરી કીધી હતી શરૂઆતમાં, જિંદગીના રસને પીવામાં જલ્દી કર મરીઝ, એક તો ઓછી છે મદિરા ને જળતું છે જામ. તો મારી જોડે 1 કલાક હતો, એમાં મારે તમને ઘણું બધું કહેવાનું હતું. તો 3 વાસ્તવિકતાઓ છે અત્યાર સુધી જે વાત થઈ ને, એમાં 3 વાસ્તવિકતા છે. એક છે વ્યાપક, બીજું છે જડ પરમાણુ, અથવા તમારે પરમાણુ શબ્દ ભારે પડતો હોય તો આપણે એને કહીએ એકમ, બરાબર? હિન્દીમાં એને ઇકાઈ લખે છે, અહીંયા આપણે લખીએ એકમ અથવા ઇકાઈ. અને ચૈતન્ય એકમ અથવા ઇકાઈ અથવા પરમાણુ પણ. આ જડ જ છે ને એ ચૈતન્ય બન્યો છે. એટલે જડ જ્યારે હતો ને એને કીધો વિકાસ ક્રમ, અને જ્યારે ચૈતન્ય બની ગયો એને કીધો વિકાસ. એક શબ્દ એમણે કીધો તો વિકાસ ક્રમ અને વિકાસ. વિકાસ ક્રમ અને આ વિકાસ ક્રમ છે, આ વિકાસ છે, જડ ચૈતન્ય. તો 3 જ વાસ્તવિકતા છે. વાસ્તવિકતા 3 છે, વ્યાપક, જડ અને ચૈતન્ય, બીજું કંઈ છે નહીં. એના પછી છે 3 ક્રિયા. 3 ક્રિયા છે, ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા, અને હમણાં જે આપણે ચાર્ટ દોર્યો હતો એ જીવન ક્રિયા. અસ્તિત્વમાં 3 જ ક્રિયા છે, ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા, જીવન ક્રિયા. બીજી કોઈ ક્રિયા છે નહીં. આ 2 ઉપર તો સાયન્સે બહુ કામ કરી લીધું, આના ઉપર થયું. અસ્તિત્વમાં 3 જ પૂર્ણતા છે. પૂર્ણતા પણ 3 જ છે, ગઠન પૂર્ણતા, ક્રિયા પૂર્ણતા અને આચરણ પૂર્ણતા. આમાંથી ગઠન પૂર્ણતા અસ્તિત્વમાં એના જાતે થઈ ગઈ છે, જે ચૈતન્ય પરમાણુ છે. એટલે એનું બીજું નામ છે ગઠન પૂર્ણ પરમાણુ. આ છે ગઠનશીલ પરમાણુ. આ જ જે છે ચૈતન્ય પરમાણુ, એ જ જીવન. ચૈતન્ય પરમાણુ છે એ જ જીવન છે. તો 3 વાસ્તવિકતા, 3 ક્રિયા, 3 પૂર્ણતા. આ પૂર્ણતા થઈ ગઈ છે, આ 2 બાકી છે, જેના માટે આપણે બધા કામ કરી રહ્યા છે. આ 2 થઈ જશે એટલે થશે જાગૃતિ ક્રમથી જાગૃતિ. આ જ્યારે થઈ જશે ત્યારે. તો અત્યારે આપણે જાગૃતિ ક્રમમાં છીએ. થઈ જશે શું? જાગૃતિ. હવે આ બધી વસ્તુ જે છે અમે આ રીતે લખી, આને આ જ વસ્તુનું ફરી પાછો એક બીજો ચાર્ટ બનાવું. લખીશ આનું, આ બતાવીશ ખાલી અલગ રીતે. આ તમે કંઈક પૂછતા હતા. હમ 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 એ પૂંછડી જતી રહી આપણી. ના, એવું નહીં બને. એવું નહીં બને, કારણ કે પહેલી વસ્તુ કદાચ સાંભળવામાં ના આવી હોય તો કહી દઈએ
જીવન વિદ્યા મધ્યસ્થ દર્શન કહે છે છોડવાનું કશું છે નહીં. છોડવાનું કશું છે નહીં. સુરેશભાઈએ જ કીધું ને કે મસ્ત મગનો શીરો દાબીને છોડવાનું કશું છે નહીં. સૂત્ર છે કશું છોડવાનું નથી. जितना जितना सार्थक समझ में आता जाएगा उतना उतना निरर्थक छूटता जाएगा. छोड़ना पड़ेगा नहीं. તો એક જાગૃત વ્યક્તિ શ્રી નાગરાજજી જાગૃતિ પછી ખાવાનું છોડ્યું નથી. સારામાં સારો શીરો બનાવીને ખાતા હતા. ઇન્દ્રિયો જે છે એને આપણે કહીએ છીએ, તમારા પ્રશ્નનો બીજો જવાબ, ઇન્દ્રિયો જે છે એને કહીએ છીએ સંવેદનાઓ. તો અત્યારે આપણે સંવેદનશીલ માણસો છીએ. જ્યારે જ્ઞાન થઈ જાય એટલે કહેવાય સંજ્ઞાનશીલતા. संज्ञानशीलता के प्रकाश में संवेदनाएं नियंत्रित हो जाती है. संज्ञानशीलता के प्रकाश में संवेदनाएं नियंत्रित हो जाती है, करनी पड़ती नहीं है. તો મારું ભાવતું ભીંડાનું શાક હશે ને હું જઈને મને કોબીનું મળશે તો હું ખાઈ લઈશ. મારા હાવભાવ બહાર પણ નહીં બદલાય અને અંદર પણ નહીં બદલાય. બહાર ના બદલાય તો આપણે હાલ કરી લઈએ છીએ ને, પણ અંદર તો બદલાય છે. એવું હાલ તમે તમારા પેલા ચિત્રણોથી પ્રશ્નો પૂછો છો, મેં બતાવ્યું ને તમને, ત્યાંથી પૂછશો તમે ડરશો કે ક્યાંક બાવત નહીં બની જઈએ. હા, અમારા ઘરમાં એવું લાગે ના અહીંયા આ બાવા બનવાનો પ્રોગ્રામ, કેમ કે આને સાબિત પરિવારમાં જ કરવાનું, જીવીને પરિવાર તો જોઈશે જ. આ બાવા બનવાનો પ્રોગ્રામ નથી. તો ફરી એ પેલો ચાર્ટ ફરીથી મૂકી દઉં. અસ્તિત્વ. અસ્તિત્વમાં ઓરિજિનલી બે જ વસ્તુ છે, વ્યાપક અને ઇકાઈ. ઇકાઈ એટલે વસ્તુ. સુરેશભાઈ આવી નથી ગયા ને, ક્યાંય બેઠા હોય આવીને? સતીશભાઈ આયા નથી ને? 3:36 થઈ. હું બંધ કરી દઉં કે શું કરું? આ ચાર્ટ પૂરો કરું કે બંધ કરવું છે આપણે? પૂરો કરી દઉં. અસ્તિત્વમાં બે જ વસ્તુ છે, વ્યાપક અને ઇકાઈ. આ રૂમમાં પણ તમે જુઓ, હાલ આ રૂમમાં કેટલી વસ્તુ છે? તમે છો, હું છું, બીજા માણસો છે, ટેબલ છે, ખુરશી છે. એ સિવાય શું છે? ખાલી જગ્યા છે. તમારા મારા વચ્ચે શું છે? ખાલી જગ્યા. એ ખાલી જગ્યા છે એ જ વ્યાપક. એ જે ખાલી જગ્યા છે એ જે સાયન્સવાળા છે ફરી સમજી શકશે કે હું એટલે શોનો? અણુ પરમાણુનો બનેલો કે બીજું કંઈ? એ અણુ પરમાણુમાં બી બે જે અંશ વચ્ચે જગ્યા છે ત્યાં પણ વ્યાપક છે. એ જ વ્યાપક અહીંયા છે. એ એટલું ફેલાયેલું છે. એટલે વ્યાપક છે. અને તો આ રૂમની અંદર બે જ વાસ્તવિકતા છે. એક ઇકાઈ, આપણે બધા ટેબલ ખુરશી આ બધું શું છે? ઇકાઈ. અને બીજું વ્યાપક. બીજું કંઈ અહીંયા છે નહીં. આ જે ઇકાઈ છે ને એ પછી બે ટાઈપમાં. એક જડ ઇકાઈ. જડ ઇકાઈથી શું બન્યું? તો સૌથી પહેલો પરમાણુ. હવે સાયન્સવાળા જ પકડી શકશે વધારે. પરમાણુ ભેગા થાય એટલે અણુ, અણુ ભેગા થાય એટલે અણુ રચિત રચનાઓ. આ બધું થયું એ ભૌતિક ક્રિયા. તો ભૌતિક ક્રિયાથી પહેલું શું બન્યું? પદાર્થ અવસ્થા. આ જ પદાર્થ અવસ્થા પછી શું બન્યું? આપણે આ ધરતીની જ વાત કરીએ. જે ધરતી પર આપણે રહીએ છીએ એની જિંદગી 450 કરોડ વર્ષ છે. હાલ આ ધરતીને 450 કરોડ વર્ષ થઈ ગયા. આ 450 કરોડ વર્ષમાં ધરતી પહેલાં પોતે બની, તો પોતે તો રેતી માટી જ છે ને, એટલે પદાર્થ અવસ્થા. 250 કરોડ વર્ષ સુધી આ ધરતી પર વરસાદ પડ્યો, જ્વાળામુખી ફાટ્યા, હા તે બધું થયું. એના પછી બીજી અવસ્થા આવી પ્રાણ અવસ્થા. પદાર્થ અવસ્થા એટલે રેતી, પથ્થર, માટી, ધાતુ, મણી બધું. પ્રાણ અવસ્થા એટલે બધી ટાઈપના વનસ્પતિ. તો પહેલા પદાર્થ આવ્યો, પછી પ્રાણ આવ્યો, પછી જીવ અવસ્થા. હવે હું લખીશ ખાલી જીવ અવસ્થાનું શરીર, હાલ જીવ અવસ્થા નહીં લખું. પછી લખીશ માનવનું શરીર. તો આ ઉત્ક્રાંતિ વાત છે કે નહીં? આને ઇંગ્લિશમાં આપણે મટીરિયલ કિંગડમ, પ્લાન્ટ કિંગડમ, એનિમલ કિંગડમ અને હોમોસેપિયન્સ આ રીતે ભણીએ છીએ. આ રીતે આ પૃથ્વી આગળ વધી રહી છે. તો આ ખાલી શરીર છે, હજી આમાં કંઈ હલનચલન છે ને એવું માનો. ત્યારે શું થયું? આ જડ ઇકાઈ છે, આ વિકાસ ક્રમમાં હતી. આ બહુ ડિટેલ છે એટલે અહીંયા નહીં મૂકી શકાય વધારેને. એ શું બની ગઈ? ચેતન્ય એકમ. આ જ ને એ ચેતન્ય એકમ એવા શરીરને ચલાવશે જેનું બ્રેઇન ડેવલપ છે. આ બંનેમાં મગજ હોય નહીં. પદાર્થમાં વનસ્પતિમાં મગજ હોય
નહીં, જીવ અવસ્થામાં મગજ છે. મગજને અહીંયા મેધસ શબ્દ વાપરે, તમે ચોપડી વાંચો તો અહીંયા છે મેધસ, વિકસિત મેધસ. ને માનવમાં આવો એટલે પૂર્ણ વિકસિત મેધસ, જેટલું જોઈએ એટલું પૂર્ણ વિકસિત થઈ ગયું. એટલે આ જે વસ્તુ છે એ આની જોડે જોડાય છે. આ બંને શું થાય છે? ભેગા થાય છે, શરીર અને ચૈતન્ય. એટલે શરીર અને ચૈતન્ય ભેગા થયા ત્યારે એને જીવ અવસ્થા કહેવાય. તો આ શું બની? ત્યાં સુધી એ શરીર હતું, જીવ અવસ્થાનું શરીર, માનવનું શરીર. હવે માનવનું શરીર અને ચૈતન્ય ભેગા થયા એટલે એનું નામ પાડ્યું જ્ઞાન અવસ્થા. અહીંયા કન્ફ્યુઝન ના થાય તો હું લખી દઉં કે જીવ અવસ્થાની જગ્યાએ લખીએ પશુ પંખીના શરીર. એને જીવ અવસ્થા ત્યારે જ બોલાશે જ્યારે એની જોડે ચૈતન્ય ભેગું થશે. એટલા માટે પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, પછી જીવ અવસ્થા અને આ 4 અવસ્થા બની. અહીંયા આ 4 અવસ્થા જે બની એ કોના લીધે બની? અહીંયા ક્રિયાઓ કઈ ચાલી? ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા અને માનવની અંદર જીવન ક્રિયા. તો મેં હમણાં થોડી વાર પહેલા લખ્યું હતું 3 જ વાસ્તવિકતા છે: વ્યાપક, જડ, ચૈતન્ય. 3 જ ક્રિયા છે: ભૌતિક, રાસાયણિક, જીવન. 3 જ પૂર્ણતા છે. ગઠન પૂર્ણતા અહીંયા થઈ ગઈ. બાકી 2 ક્યાં બચી? હવે ક્રિયા પૂર્ણતા, આચરણ પૂર્ણતા બચી અહીંયા જ્ઞાન અવસ્થામાં. અહીંયા 2 કામ જ્યારે થઈ જશે તો અસ્તિત્વની ડિઝાઇન થઈ જશે પૂરી. અને એ સમય આવશે જેને આપણે કહીએ છીએ અખંડ સમાજ, સાર્વભૌમ વ્યવસ્થા. અખંડ સમાજ, સાર્વભૌમ વ્યવસ્થા. શું ચિંતા છે? આપણી જોડે બહુ સમય છે. આપણે જો એટલું માનતા હોય આપણા ધર્મ પ્રમાણે બધા જે બેઠા છીએ કે જીવન અમર છે, આ તો આપણે એટલે આત્મા અમર છે, વારંવાર જન્મ લે છે, કપડાં બદલે છે, આવું કેટલા વર્ષોથી આપણે કરતા હશું? એક શરીર યાત્રાને આપણે મેક્સિમમ ગણીએ ને તો 100 વર્ષ, મેક્સિમમ 100 વર્ષ. તો એક શરીર યાત્રા 100 વર્ષની છે, પણ જીવન જે છે એની યાત્રા લાખો, કરોડો, અબજો. તો એ તો કરી ચૂક્યા છીએ આપણે, અબજોની હજી કરશું. એક દિવસ આ થઈ જશે અને એ સમય આવી ગયો છે. માટે જ આ સમયમાં દર્શન આવ્યું છે, કેમ કે આ દર્શન શુદ્ધ તાર્કિક દર્શન છે. તાર્કિક, તર્કથી સમજી શકાય. અને આ જે સમય છે તર્કનો સમય છે. હવે તમે જુઓ હાલની જે પેઢી છે, મતલબ મારા બાળકો, તમે બધા મારા પિતાજીની ઉંમરના, તમારા પછી અમે, અમારા પછી અમારા બાળકો. તો હાલના બાળકો દરેક વસ્તુ ઉપર ક્વેશ્ચન પૂછે છે. આવું કેમ, પેલું કેમ, મંદિર કેમ જવાનું, પૂજા કેમ કરવાની, એ કેમ કરવાનું, તર્ક કરે છે. જ્યારે અમે હતા બાળક તરીકે, અમારા પિતાજી કે આમ કરવાનું એટલે કરવાનું, એમાં કશું ચાલે નહીં. હવે શું કરે છે બાળકો? તર્ક. તો તર્કની જનરેશન આવી છે અને તર્કનું દર્શન અવેલેબલ છે. માટે આ જતું રહેશે, એટલી વાર લાગશે નહીં જેટલું આપણે વિચારીએ છીએ. બરાબર. પીડા એટલે એક શાક સમારતા હોઈએ અને આપણને ચપ્પુ વાગી જાય અહીંયા, આટલો ખાંચો પડ્યો. હવે એ જ ચપ્પુ નાના બાળકને વાગે. ઘા સરખો પડ્યો બંનેને, ચપ્પુ બી સરખું, ઘા પણ સરખો. રાડારાડી કોણ કરશે? તો બાળકને શું થઈ રહી છે? વેદના તો 2માંથી એકેમાં નહીં, પીડાનો જ ખાલી સમજાવું છું. તો બાળક પીડાના લેવલે કેટલું? તમને બી પીડા તો થઈ જ રહી છે ને, વાગ્યું છે તો, પણ સમજણનો થોડો વિકાસ છે એટલે આપણે રાડારાડી કરતા નથી. તો આ પીડાનું લેવલ છે કે પીડાને અસર મને કેટલી થાય. આ રીતે જ્યારે મારી સમજણ એકદમ ડેવલપ થઈ જાય ને, પછી મારા હાથ તૂટે, પગ તૂટે, કેન્સર થાય, એ પીડા મને થાય નહીં. કારણ કે હું કોણ છું? જીવન. ચૈતન્ય પરમાણુ એટલે જીવન. તો મને સમજાય કે શરીર તો ભાગે, તૂટે, કેન્સર થાય. આપણે આપણા શાસ્ત્રોમાં જ જોઈએ, આપણા ધર્મમાં જ જોઈએ તો મોટા મોટા માણસો આ કેન્સરથી જ ગયા છે. બરાબર. એટલે હવે બ્રેકનો ઇશારો આવી ગયો છે સતીશભાઈ તરફથી. બ્રેક કરશું. આશા છે કે તમને બધાને થોડી ઘણું પહોંચ્યું હશે. થેન્ક યુ. આપણે 2 ચર્ચા કરીએ, બધાને જવા દઈએ.